મોરબીના હળવદ માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસ સહિત 40,000 મણથી વધુ જણસીની આવક નોંધાઈ છે। માવઠા બાદ કમોસમી વરસાદની વિદાય થતા ખેડૂતો ટેકો મળે કે નહીં વેચી નાખોની નીતિ સાથે યાર્ડમાં લાઈનો લગાવી રહ્યા છે। દરરોજ 200થી વધુ વાહનો મગફળીની હરાજી માટે પહોંચે છે। યાર્ડમાં અંદાજિત 17,000 મણ મગફળી અને 30,000 મણ કપાસની આવક થઈ છે। ખેડૂતોએ લીધેલા કરજની ચૂકવણી અને લગ્ન ગાળાના ખર્ચને પહોંચી વળવા જણસી વેચવા ખેડૂતો ઉત્સુક છે। હાલ કપાસના ભાવ ₹1350 થી 1550 પ્રતિ મણ અને મગફળીના ભાવ ₹900 થી 1250 પ્રતિ મણ મળી રહ્યા છે। છતાં ટેકાના ₹1452 સુધી ભાવ ન મળતા ખેડૂતો નિરાશ છે। માવઠાના હિસાબે 2-3 દીથી હવે યાર્ડ ખુલ્લું છે તે અત્યારે 1100 થી 1200 ની વચમાં હાલે છે। 1000 રૂપિયા 900 રૂપિયા જેવી ખોખી એ પ્રમાણે ભાવ આપે છે। હવે આ ભાવ કરતાં જો થોડાક વધારે તો સારું ખેડૂત માટે, નકર ખેડૂતને બિચારાને કંઈ વધશે નહીં। મગફળીના 850 થી લઈ અને 1200 રૂપિયા સુધીના ભાવ થાય છે। આપણે 2-3 અલગ અલગ મગફળી આવે, 37 નંબર, 24 નંબર, કાલે 11 નંબર પણ ખેડૂતની આવી હતી। વરસાદ થોડો વધારે થઈ ગયો, તમે જાણો છો, એટલે આપણે જાણીએ છીએ કે મગફળી વેચવા માટે ખેડૂતનો ધસારો પણ ઘણો છે। આપણે રોજના 200 થી 250 વાહન જેટલી પણ શેડમાં જગ્યા છે એટલી ઉતરાઈ કરી અને એની હરાજી આપણે લગભગ અત્યારે પૂરી થવા આવી, 1 વાગે પૂરી થઈ જાય છે। પછી તોલ કરી અને વેપારી નિકાલ કરે એટલે સવારે 5 વાગે બીજી આવક લઈએ છીએ।